જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદને લઈને કોઝવે પર પાણી ફરી વળ્યા છે। નોડી નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીમાં ગરકાવ છે। માળિયા નજીક કામનાથ મહાદેવનો રસ્તો બંધ થયો છે। કોઝવે પર વાહનોની અવરજવર બંધ કરાઈ છે। કોઝવેની બંને બાજુ બેરિકેડ લગાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલો છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો જે વિસ્તાર જે છે એ માંગરોળમાં ધોધમાર વરસાદ છે। કોઝવે પર પાણી ફરી વળ્યા છે। પાણી હતું સવારે અને અત્યારે વરસાદ રહ્યા પછી 4 કલાક રહ્યા પછી ગીર સોમનાથની પ્રાચી તીર્થની સરસ્વતી નદી ઓવરફ્લો થઈ છે। નદીમાં પૂર આવતા જ પ્રાચી તીર્થના પૂજારીએ પૂજા અર્ચના કરી છે। પૂજા કરીને નવા નીરના વધામણા કર્યા છે। સરસ્વતી નદી સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થઈ છે। આપ જોઈ રહ્યા છો સરસ્વતી નદી જેના કારણે ઓવરફ્લો થઈ છે। ઓવરફ્લો થતા લોકો અહીંયા જોવા માટે ઉમટ્યા છે। પ્રાચી તીર્થની આ સરસ્વતી નદી પહેલીવાર ઓવરફ્લો થઈ છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ જળબંબાકાર છે। ત્યાર પછી પાણી થયું છે। પ્રશ્નાવાડા ગામે અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે। 200થી પણ વધુ ઘરોમાં પાણી ભરાતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરમાં પાણી ફરી વળતા જ લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ઘરમાં રહેલો માલ સામાન પલળી જતા જ પરેશાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ગીર સોમનાથમાં જળબંબાકાર થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો સૂત્રાપાડામાં જળબંબાકાર બાદ પાણી થયું છે। 200થી પણ વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે।